સુરતમાં નાસીનગરમાં ડિમોલિશનનો મામલો બિલ્ડરના ઇશારે ડિમોલિશન કરાયું હોવાનો આરોપ છે। જે બિલ્ડર પર આરોપ છે તેની બિલ્ડિંગને નથી મળી મંજૂરી। બિલ્ડરને રસ્તો અપાવવાના નામે ઘરો તોડ્યા હોવાનો આરોપ છે। તંત્રએ હવે બિલ્ડરને બાંધકામ અંગે નોટિસ ફટકારી છે। મંજૂરી ન હોવા છતાં કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કર્યાનો ઉલ્લેખ છે। બેઝમેન્ટ સુધી બાંધકામ થઈ ગયા હોવા છતાં તંત્ર કેમ ચૂપ રહ્યું? વિવાદિત જગ્યાએ પાસે મંજૂરી વગર જ ટાવર ઊભા કરવા કામગીરી। તંત્રની મંજૂરી વગર 12 ટાવર માટેનું બાંધકામ છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। ચેતન, ફક્ત નોટિસ આપવાથી શું કામ ચાલશે? મંજૂરી વગર જ 12 ટાવર માટે આ બાંધકામ કરી દેવાયું। શું વધુ જાણકારી મળી રહી છે? જી બિલકુલથી નાસીનગરમાં 100 થી વધુ મકાનોનું ડિમોલિશન હાથ ધર્યું છે। ત્યારે ફરી એક વખત બિલ્ડરના ઇશારે આ બાંધકામ તૂટ્યું હોવાનો જે આરોપ છે તે આરોપ મૂકવામાં આવ્યો છે। બિલ્ડિંગમાં બાંધકામની મંજૂરી નથી હોવા છતાં જે બાંધકામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 થી વધુ જે મકાનો છે તે તોડી પડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે। જ્યાં પણ બાંધકામ થઈ રહ્યું છે તેની હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી। તેમ છતાં જે બિલ્ડર છે તે બિલ્ડર દ્વારા જે બેઝમેન્ટની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાના બદલે ફક્ત જે તેમના દ્વારા જે ખાડો કરવામાં આવ્યો છે બેઝમેન્ટ માટે તે પૂરવા માટે નોટિસમાં લખવામાં આવ્યું છે। હાલમાં ખાસ કરીને બાજુમાં જે છે તે મસમોટા ગેરકાયદેસર બાંધકામને બચાવવા તંત્રએ આકાશ પાતાળ એક કરી દીધું છે। ખાનગી જમીનના રસ્તાને બહાને ગરીબોના મકાન તોડી પડાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 1.5 વર્ષથી ચાલતા મસમોટા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ આપીને કાર્યવાહી જે છે તે પૂર્ણ કરી દેવાઈ છે। વિવાદિત જમીનને અડીને જ આવેલી જમીન પર 1.5 વર્ષથી કોઈ પણ મંજૂરી વગર 12 જેટલા જે ટાવરો છે તે ઉભા કરી દેવામાં આવ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ ટાળી દેવાયું છે। આ માટે એક પણ મંજૂરી લેવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકા આ જે બિલ્ડર છે તેની સામે કયા પ્રકારના પગલાં લે છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।